ખાલી કોઈ જવાનું નથી, બધા પોતપોતાની થેલી હાથમાં લઈ લેવા વિનંતી। ખાસ મિત્રોને નમ્ર વિનંતી કે ખાલી હાથે કોઈ જવાનું નથી, બે હાથમાં એક એક થેલી લઈ લેવો તો બહુ સારું પડશે। એટલે અહીંયા થેલી બહુ પડી રહેશે, પાછું અહીંયા નથી આવવાનું। તો મહેરબાની કરીને બધા પોતપોતાના હાથમાં થેલી લઈ અને ફોન ખિસ્સામાં મૂકી દો અને બે હાથમાં થેલી લેવા વિનંતી। આજે ધૂળેટીના દિવસે દોસ્તો અમે કીડિયારો પૂરવાનો આજે આનંદ લીધો। અમે લોકો સુરતથી વ્યારા ગયા હતા જે ફેમિલી સાથે, જે લોકોનો ગૌશાળાનું જે આખું ગ્રુપ હોય એની સાથે જે અમે મજા કરી છે દોસ્તો। કેટલા 700 થી 800 જણા હતા જે બધા મિત્રો। એ બધું સવારમાં અમે 5 વાગે ઘરેથી નીકળ્યા અને 6 વાગે ત્યાં જઈ અને જોઈ શકો છો આ ટાઈપના ગ્રુપમાં બધા બેસી ગયા અને અંદરથી જે બધું હતું એનું પ્રોસેસ કરેલું ખાંડ ને જે લોટ ને બધું નાળિયેરની અંદર હોલ પાડી અને જે આ લોકો દર વર્ષે જતા જ હશે। એટલે મેં મારી જિંદગીમાં પહેલી વખત ગયો છું દોસ્તો। એટલે જિંદગીની અંદર જે આપણે રૂપિયા કમાવી છીએ એમાંથી અમુક ટકા 10મો ભાગ ધર્માદાનો કાઢી અને હું આ લોકો ઘાસચારા મને વાપરતો હોય તો મેં કીધું આ વખતે આપણે કીડિયારોમાં આજે ધૂળેટીના દિવસે બધા મિત્રો ફાર્મમાં જવાના હતા મોજ કરવા માટે। મેં કીધું મારે મોજ નથી કરવી, મેં ફાર્મમાં નહીં ગયો અને ફેમિલી સાથે મેં અહીંયા ગયા। અહીંયા જવાનું એક જ કારણ છે કે આપણે જાઓ તો આપણે છોકરાઓ શીખીએ। એટલે મેં આ ગયો તો મારા છોકરો યુગ કાછડું ધોરણ 5માં ભણે છે તેને બી ખબર પડી કે આ ટાઈપનું બધું હોય। પણ તમે નહીં જાઓ તો તમારા છોકરા પણ નહીં જાય તો આ ટાઈપની સેવા કરવી જોઈએ દોસ્તો। હવે અમારા આખા બધા કીડિયારોના બધા જે નાળિયેર હતા ભરાય ને અમે ઠેલા લઈ લઈ અને પોતપોતાના ગ્રુપ વાઇઝ અલગ અલગ જે પેલું જંગલ ટાઈપનું છે બધું અલગ અલગ, ત્યાં બધા શાકના જે મોટા મોટા વૃક્ષ છે વ્યારાની અંદર, એટલે અલગ અલગ ગ્રુપ વાઇઝ અમે જે છે 8-10 કિલોમીટરના અંતરમાં જે 4 વ્હીલ લઈને ગયા હતા 4 વ્હીલ લઈને અમારા યુગના મમ્મી જો છે ને આ બધું નાળિયેરની અંદર ભર્યું આ ટાઈપની કોથળીઓ ભરી અને જ્યાં ઝાડવા છે ત્યાં અમે મૂકી દીધા અને મારા દીકરાને પણ બતાવ્યું જો બેટા આ રીતનું અહીંયા મૂકવાનું ફેમિલી સાથે। તો ઘણી વખત આ પણ એક આનંદ છે, ઘણા લોકો ફાર્મમાં જઈને જે આનંદ લે છે ધૂળેટીના દિવસે, અમે આ ટાઈપનો આનંદ લીધો। તો બધા જ મિત્રો કોમેન્ટ કરજો કે અલ્પેશભાઈનો આ જિંદગીનો પહેલી વખત ગયા છે દોસ્તો। હવે દર વર્ષે જવું છે એવું આયોજન કર્યું છે અને બહુ મજા આવી ગઈ। જે ગૌશાળાની અંદર અમે લોકો જ્યારે ઘાસચારો નાખવા જતા હોય આખા કોલ પાંજરાપોલ કહેવાય ત્યાં એ જ આખું બધું ગ્રુપ છે। એટલે બધા કે એમાં જાજો। અમારા મિત્ર છે દિનેશભાઈ, એના ઘરેથી છે અમારા રજનીભાઈના ઘરના, અને આ જો રજનીભાઈની ઝીણકી છે ને નાના નાના છોકરાને ચોક્કસ આમાં આયોજન કરવું જોઈએ। આજે અમે લોકો સવારના ગયા હતા એટલે એટલી મજા આવી ગઈ। તો તમને પણ મજા આ ટાઈપની લેવી હોય તો ચોક્કસ જાઓ। કીડીને કણ અને હાથીને મણ નથી કહેતા, કીડીને આ ટાઈપના નાળિયેરની અંદર જે બધું એટલું જે પ્રોસેસ કરીને અંદર બધું લોટનું તૈયાર કર્યું હતું દોસ્તો। ટોટલ 10,000 આ જે નાળિયેર હતા, ટોટલ 30,000 નાળિયેરનો ટાર્ગેટ હતો એ લોકોનો। તો 10,000 નાળિયેર જો આ ટાઈપના ભરી હોલ પાડીને અંદર અને કોથળી ભરી ભરીને બધા, અને અમે લોકો ગાડી જ આખી ભરી દીધી। પછી અહીંયાથી અમે જ્યાં હતું ભરવાનું ત્યાંથી 8-10 કિલોમીટર દૂર ગયા। કાછડિયા આજે છે ધૂળેટી, તે ધૂળેટીના દિવસે અમારા મિત્ર છે રજનીભાઈ, એની સાથે અમે પહેલી વખત જિંદગીમાં પહેલી વખત હું આજે આવ્યો છું કીડિયારું પૂરવા માટે। જે શ્રીફળની અંદર હોલ પડી અને અંદર જે લોટ ને બધું પ્રોસેસ કરીને જે આપણે મૂકતા હોય જંગલની અંદર આવ્યા છીએ। તો ક્યાં આવ્યા છીએ અને તમારે પણ આ ટાઈપના ગ્રુપમાં જોડાવવું હોય તો મારા મિત્ર રજનીભાઈ કયું ગ્રુપ છે કઈ રીતનું છે આખું બધું પ્રોસેસ કે છે। રજનીભાઈ તો આપણે અત્યારે ક્યાં આવ્યા છીએ? આપણે ડાંગની અંદર વ્યારા। સવારે કેટલા વાગે નીકળ્યા હતા આપણે? સવારે 6 વાગે। તો તમે લોકો દર ધૂળેટી ઉપર આવો કે એમ અલગ અલગ? દર ધૂળેટી પછી એવું સાંભળ્યું છે કે દર ગુરુવારે તમે કે ગૌશાળામાં જાવ છો ગાયને ઘાસચારો, એ કઈ રીતનું હોય? કોઈને દાન લખાવવું કઈ રીતનું હોય એમાં? હા તો એ લખાવી દેવાનું દર ગુરુવારે ને મંગળવારે ગાડી હોય। હા, ઘણા મારા એવા ફોલોવર મિત્રો મને કહેતા હોય કલ્પેશભાઈ તમારા ગ્રુપની અંદર અમારે સેવા કરો, મને પણ ઘણા કહે મને કે આ 10,000 રૂપિયા હું તમને આપું છું, તમારી રીતે તમે ઘાસચારામાં લખાઈ નાખજો ને એમ। એટલે હું કહું છું કે એમ મિત્રો કોઈને પૈસા નથી આપવાના। કઈ જગ્યાએ જાવ છો? આખાકોલ પાંજરાપોલ। પછી ત્યાં કોઈને લખાવો હોય ગ્રુપમાં તો એમાં કઈ રીતનું પેમેન્ટ ને કોને મળવાનું હોય? તમારો મોબાઈલ નંબર બોલો તો તમને સીધા ફોન કરે તો ચાલે? તો તમારો રજનીભાઈ એનો નંબર બોલે છે ગ્રુપમાં, તો તમારે પણ કોઈને લખાવો હોય તો ચોક્કસ એકવાર રજનીભાઈને મળો અને ગ્રુપમાં તમે જોઈન્ટ થવો। રજનીભાઈ તમારો નંબર બોલો। 9972814444। ઓકે, તો આ બાજુ પણ આખું ગ્રુપ આમ જાય છે, તમે વિડીયોમાં લઈ લો પેલી બાજુ, બસ બધાને લઈ લો। તો આ ટાઈપ બધા જ મિત્રો આનંદ સાથે જણાવવાનું
કે ત્યાં કેટલા 800થી 1000 માણસો હતા. એમાંથી ઘણા મિત્રો મારા વિડીયો પણ જોતા છે. મને કે આ તો પેલા ફેસબુકમાં પૈસા કમાવાનું શીખવાડે એ અલ્પેશભાઈ એમ. તો એટલી પણ મજા આવી ગઈ ને ત્યાં પણ અમને મોજ પડી ગઈ. તો બધા મને કે અલ્પેશભાઈ તમે તો બહુ સારા વિડીયો બનાવો છો, તમે માઇકમાં જ બોલો એમ. તો શરૂઆતમાં તમે જે જોયું તો એને બધું આખું હેન્ડલ કરી એવી મજા આવી ગઈ. તો તમે પણ દોસ્તો આ ટાઈપના આનંદ લ્યો, આનંદનો આનંદ. અને જેને કીડીને કણ એ કાફી છે દોસ્તો. હવે બધા નાળિયેર પૂરા થઈ ગયા અને અમે લોકો સાથે બોર લઈ ગયા હતા. એટલે આ ગાડીને આરામ કર્યો અમે ત્યાં. પછી ત્યાં જમવાનું હતું પણ બપોરે પછી અમે જમીન પછી જ મેં કીધું હવે આપણે ઘરે જવાનું છે. આ 10 વાગ્યા ત્યાં બધું જ્યાં જતા જંગલની અંદર નાળિયેર મૂકી દીધા. પછી ત્યાં ડંકી હતી. મેં છોકરાને કીધું બટા આપણે ગામડે જો આ ટાઈપની ડંકી હતી કે આમ હાંકવાની એમ. એને બતાવી મેં. પછી મેં બતાવતો હતો અને પાણી પીવું હાથ ધોઈ કેમ કે હવે હમણાં જમવા જવાનું હતું. દોસ્તો એટલી મજા આવી ગઈ. તો તમે પણ ચોક્કસ આ ટાઈપનું આયોજન કરો, હંમેશા કરો. જો એક જુગાડ જુઓ તમે મારો આખો પાણીનો ટાંકો, જો આ પાણીનું ભર્યું જુઓ તમે છે આખું પાણીનું. એક હાથી ઉપાડ લેવાનું છે દોસ્તો આને. રમત કરતા હોય ને એ જ રીતે હો. શું જો છે બધા કોમેન્ટ કરજો. આખું ગ્રુપ છે આ. અમે લોકો હવે જઈએ છીએ સુરત. સુરતની અંદર રસ્તામાં શેરડીનો રસ પીવો છે કેમ કે એટલો તડકો હતો દોસ્તો. હવે અમે અહીંથી જઈએ છીએ ઘરે. સાંજ પડી ગઈ ને હવે જો શેરડીનો રસ. એ ભાઈ એમ કહેતા હતા 40,000 રૂપિયાના ખર્ચે આ શેરડીનું મશીન એ બધું સ્થળો કર્યો. 3 જ દિવસ થયા એમ. તો મેં કીધું ભાઈ તારે રસ જ પી લેવો છે ને. મેં તો એટલા થાકી ગયા હતા બધા જેને જ્યાં બેહવું ને હું તો નિષેધ બેસી ગયો. જમીન સાથે જોડાયેલા લોકો નથી કહેતા એમ. દોસ્તો જિંદગીમાં આનંદ લેવાનો છે. હવે પાછા અમે લોકો ગાડી લઈ અને અમે જઈ સુરત. તો અમારા દોસ્તારો સાથે બધા હતા. જોઈ શકો છો યુગ કાછડિયાના મમ્મીથી માંને બધા અમે લોકો એટલી મજા કરી. ખૂબ ખૂબ ધન્યવાદ દોસ્તો. બધા જ મિત્રો આ ટાઈપના વિડીયો જોવો હોય તો ચોક્કસ અમારું પેજ ફોલો કરજો વિનંતી. ખૂબ ખૂબ ધન્યવાદ.